તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી પાછા આપણે નવા બ્લોગ સાથે આજે આવી ગયા છીએ અને આજે મસ્ત મજાનો દિવસ છે, રક્ષાબંધન, ભાઈ બહેનનો તહેવાર છે. તો જો આપણે સવારમાં જાગી ગયા છીએ વહેલા અને હજી 9 નથી વાગ્યા હતા, તૈયાર થઈને બેસી ગયા છીએ કારણ કે આજે બેન મને રાખડી બાંધવાની છે અને મારા મમ્મી જવાના છે સોનગઢ, ત્યાં એમના ભાઈને રાખડી બાંધવાની, મારા મામાને એને રાખડી બાંધવાની છે. તો ત્યાં જવાના છે. તો વહેલા જગાડી દીધા છે અને જાગીને બેસી ગયા છીએ હું ને બાપુ. જોવો કે નહીં બાપુ? બાપુને તો 2 દી પહેલાં રાખડી બાંધી દીધી છે કારણ કે બેનું બહુ દૂર રહેશે એટલે 1-2 દી અગાઉ આવીને બાંધી ગયા છે. જો અને આજે આપણો વારો છે. તો હવે ચાલો, હવે જો બધા હજી તો ઘરકામ ચાલુ છે, કામ ખૂટતું નથી બૈરાને. જો ઘરકામ ચાલુ છે એટલે અમે અહીંયા બેઠા છીએ. હવે કામ ખૂટી જાય પછી રાખડી બાંધશે, હજી મુહૂર્ત આવ્યું નથી, આવે પછી વાત. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં ઠેઠ સુધી અને ખૂબ સપોર્ટ કર્યો છે એ જ રીતે સપોર્ટ કરતા રહેજો. ચેનલને ખૂબ આગળ વધારજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જો મુહૂર્ત આવી ગયું છે રક્ષાબંધનનું. તો હવે જો બેન આવી ગયા છે રાખડીઓ બાંધવા. જો હવે એટલે હવે જો એ બાપુ, એ મામા. તો ફાઇનલી મિત્રો જો રાખડી બંધાઈ ગઈ છે, બધી બહેનોએ રાખડી બાંધી દીધી છે અને હવે આપણે જવાનું છે અહીંથી ભોલુના રુદ્રના ઘરે, ત્યાં રાખડી બંધાવવાની છે. તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ ત્યાં. તો મિત્રો રક્ષાબંધનની જો રાખડી બાંધી દીધી બેને, પણ આપણે મેઇન કામ હતું એ તો ભૂલાઈ ગયું, પૈસા દેવાનું. હાલો તો બધાને પૈસા આપી દઈએ. બહેનો જો અહીંયા ઊભા રહી ગયા છે તો બધાને આપી દઈએ આપણે. મિત્રો આપણે જો બહાર આવ્યા પણ ગાડી જુઓ તમે એકવાર, ફૂલ ભરી છે. જો ધૂળ ધૂળ, કારણ કે રોડ કાંઠે છે એટલે ધૂળ ધૂળ ભરી છે. ચાલો તો હવે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોલુના ઘરે અને ઘણા દિવસો બાદ ભોલુ આપણને દેખાણો છે, કારણ કે શું છે નોકરીએ જવા માંડ્યો છે અને આપણો કેમેરામેન છે પણ હવે એમાં એને ધ્યાન નથી આપવું, થોડુંક નોકરીમાં ધ્યાન આપે છે. કેમ ભાઈ તમે આવતા નથી વિડીયો ઉતારવા? મેં કીધું એમને કે જો પૈસા આપી દઈશું હું, આપણે ભાગમાં રાખીએ, પણ નહીં. પણ એમ નહીં, પૈસા પગાર ઉપર નહીં, ભાગીદારી પાર્ટનરશિપ રાખી હોય તો. પાર્ટનરશિપ કીધું મેં 30%.
30% બરોબર છે પણ આવવું જોઈએ ને ભાઈ. આમ હું મારા હાથે ઉતારું આ બધું. પણ એમાં હું છે, જો હું 30% ભાગીદારી રાખું તો પછી તકલીફ આવે. કોને તકલીફ આવે? આપણે વડીલ છે બાપુ. રમેશ બાપુ છે ને, રમેશ બાપુ. હે બાપુ, એ બાપુ, શું તકલીફ આવે એવું છે તમને? બાપુ એ જરાક હે ઘરની પર્સનલ મેટલ છે હમણાં લઈ ગયો મામા. શું બહુ મોટું મેટલ છે આ. ભાઈ એમાં એવું છે ને 30%માં મેં કીધું એમને ભોલું ને વાંધો નથી પણ અમારે બાપુને કેવું એવું છે બાપુને થોડીક તકલીફ. તકલીફ થોડીક બાપુને છે. અમારે કાંઈ વાંધો નથી. બાકી આપણે તો આવા તૈયાર છીએ ભાગીદારી પાર્ટનરશિપ, આમ પગાર ઉપર નહીં, પાર્ટનર. હાલો તો હવે જો રાખડી બાંધવાની છે તો અહીંયા બાંધી લઈ. ચાલો પછી મળીએ આગળ. પૈસા દેવાના છે ને તા જો પાછો ખેલ કર્યો ભાઈ એને જોઈ લે. પૈસા લાવો એ કે મારા પૈસા ગીંજામાં છે તો એને જ દેવા. જો મારી આગળ બધું ઓનલાઈન હોય. હવે આપણે ગીંજા એના ચેક કરશું હો ભાઈ. જોઈ લો. કાંઈ છે નહીં આપણી આગળ. લેવતા હું લ્યો. હા લેતા હાલો લેવા જાય. જોઈ લો મિત્રો, ફાઇનલી ભાઈ પૈસા લઈને આવી રહ્યા છે. જોઈ લો. હાલો ભાઈ હાલો, પછી મોડું થાય. હાલો જોઈ લો. પૈસા કઈ છે મેળા નથી, આપણે ઉધાર. ફોન આપી દે. ફોન अच्छा મસ્ત લઈ લો. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को न भुलाना. टन 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 टन. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ક્યાં રૂનો મિત્ર છે ને આ બધા બોલું કારુનો મને કે કરે હું પૈસા દવી લ્યો તો ફાઇનલી લઈ લો. હાલો બોલો ભાઈ કેટલા દેવાના છે બોલો. વાહ ભાઈ વાહ, કાઢી હો ભાઈ. હાલો વાહ વાહ ભાઈ વાહ. હાલો ભાઈ જો 5 બહેનોને આપ્યા છે. મિત્રો જો આપણે ઓલું ના ઘરે આવ્યા ને થમ્સઅપ મંગાવી લીધું. થમ્સઅપ પીન પૈસા દેવા પડશે આપણે એમ થમ્સઅપને. कैसा लगा मेरा मजाक? હાલો તો થમ્સઅપ પી લે એનું નામ બોલતા મિત્રો. બીજી એક વાત, અહીંયા જો અમે આવ્યા છીએ એટલે ઘડિયાળ એક્સચેન્જ કરી નાખી છે અમે બે. જોઈ લો, મારી એને ગમી ગઈ છે મેં આપી દીધી છે. લે અને મારી લઈ ગયો છે એની હવે હું જૂની થઈ એ બધું કાંઈ સાંભળવાનું નથી. મારી એને લઈ લીધી છે. એટલે લઈ ગયો છે. હાલો તો એ બધું એક્સચેન્જ હાલ્યા કરશે. હવે નીકળી આગળ. મિત્રો જો બધાની થોડીક ઈચ્છા છે ફોટોશૂટ કરવાની તો મસ્ત મજાનું જો લોકેશન છે અહીંયા.
તો અહીંયા થોડાક 1-2 ફોટા પાડી લઈ અને પછી નીકળવાનું છે આગળ. ચાલ એ મામુ મામુ એ મામા. મિત્રો જો ફોટોશૂટ ને એવું થઈ ગયું છે તો અહીંયા હનુમાનજીનું એક મંદિર છે ને આજે શનિવાર છે તો હાલો દાદાના દર્શન કરી લઈ. જય હનુમાનજી મહારાજ, જય હો દાદા, જય હો. તો ફાઇનલી મિત્રો બધું કામ પતી ગયું છે અને હવે જો આપણે ઘરે આવી ગયા છીએ. સવારમાં રક્ષાબંધનને બધું ઉજવાઈ ગયું અને એક જગ્યાએ દર્શન કરવા જવાનું હતું એ પણ થઈ ગયું અને પાછા ઘરે આવી ગયા છીએ અને હવે આજે આખો દી કાંઈ કામ છે નહીં, બેઠા છીએ. તો આગળ કાંઈ એવું થાય તો તમને બતાવીશ. તો આવી જ રીતે બ્લોગને સપોર્ટ કરતા રહેજો. જો ઘરે પહોંચી ગયા છીએ અમે, ચાલો તો મળીએ આગળ. તો મિત્રો વાગી ગયા છે બપોરના જુઓ 1:15 જેવું થયું છે ને ઘરે કોઈ છે નહીં. તો હાલો આપણે અમન બાપુએ નક્કી કર્યું છે કે નાસ્તો પાણી કાંઈક થતું હોય તો કરતા આવીએ. તો ચાલો જોઈએ હવે શું મળે છે. તો મિત્રો જો ફાઇનલી નક્કી થયું છે આપણે દાળ પકવાન ખાવાનું. તો જો દાળ પકવાન અહીંયા ખાઈ લઈએ આપણે. કેમ બાપુ દાળ પકવાન હાલશે ને? હાલો તો 2 દાળ પકવાન 3 કરો. રુદ્ર આવે છે. હાલો હે ઓકે હાલો તો દાળ પકવાન ખાઈ લઈએ ને પછી નીકળીએ આગળ. એકમાં ઓછી તો જો મિત્રો દાળ પકવાન આવી ગયું છે અને રાજકોટમાં જે ફેમસ છે એ જ રીતે જો અમારે આ ભાઈ બનાવે છે. અને તમારું એડ્રેસ આપી દો. ગઢીથી વડલા હનુમાનજીના મંદિર પાછળ રાજહંસ કોમ્પ્લેક્સ. ઓકે ચાલો જો ભાવનગરમાં જ છે આપણે અને દાબેલી છે, દાળ પકવાન છે અને એવું બધું બનાવે છે અને મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. અમે તો ઘણીવાર ખાધેલી છે. તો ગમે ત્યારે અહીંયા ભાવનગર આવો તો જો આ નવો પુલ જે બન્યો ને એની એક્ઝેક્ટ સામે છે જુઓ. તો ગમે ત્યારે આવો તો દાળ પકવાન ખાવાનું ભૂલતા નહીં. હનુમાનજીના મંદિર પાછળ જ દેખાય જશે. હા હનુમાનજીનું મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ. તો ચાલો થોડોક નાસ્તો કરી લઈ પછી આપણે નીકળીએ આગળ.
આપણે દાળ પકવાન તો મંગાવ્યું પણ હારવાર દાબેલી મંગાવી છે અને મસ્ત મજાની દાબેલી છે, દાળ પકવાન છે. બાપુએ જો જમાવટ પાડી છે. આ જો રુદ્રય આવી ગયો. સારું, ચાલો તો થોડોક નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ આપણે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે હું રુદ્રને લઈ આવું અને બાપુ જશે ઘરે. હાલ્યો ચાવી. અને હું હવે ગાડી હું હાંકવાનો છું. હવે જો જાય 150 ઉપર. તો હવે રુદ્રને લેતા આવું, હાલીને આવે છે. ચાલો એને લઈ આવી. તો રસ્તામાં આવતા હતા એટલે અમારે રુદ્રને સોડા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. તો સોડા પી નાખીને આપણી તો ફેવરેટ છે સોસિયો ને આને માજા પીવી છે. માજા હવે શું છે ભાઈ, હવે મારે શું કેવું? હવે માજા ન પીવાની હોય. હવે નાના છોકરાઓ પીવે યાર. હવે બીજી ભાવતી નથી. લ્યો યાર, આવું છે તારે. તો હાલો તો હવે થોડીક સોડા પી નાખી. જોઈ લે, મજા જ અલગ છે. પીવો પીવો ભાઈ, માતાજી સુખી રાખે. પીવો. હવે શું સોડા પી લીધી છે અને જો પછી કિટકેટ મંગાવી છે રુદ્રએ. આજનો સ્પોન્સર છે ભાઈ, ઉસ્તાદ છે. જો ભાઈ એમાં કાંઈ ઘટે. તો હાલો થોડોક ઝીણો એવો નાસ્તો કર્યા ને હવે જઈ ઘર બાજુ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. તો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને આજે ખૂબ સુંદર મજાનો દિવસ ગયો. આખો દિવસ ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી. અને આજનો દિવસ એટલે રક્ષાબંધન અને આજનો પવિત્ર દિવસ, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. એટલે આજનો વ્લોગ આખો રક્ષાબંધન ઉપર છે. તો બધાએ મિત્રો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલને ખૂબ આગળ વધારજો. કેવો વ્લોગ લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખજો. તો ફરી પાછા નવા વ્લોગ સાથે આપણે મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.